અહીંયાથી મુકેશ્વર જવાનું છે હવે આપણે ખાલી ફરવા માટે. જો ત્યાં કાંઈ નથી, ત્યાં ખાલી એક ડેમ છે, તમને બતાવી દઈએ અને ત્યાંથી પણ તરત પાછા આવી જઈશું આપણે. વચમાં આવતું લોકેશન છે જે કાલેડાનું. જુઓ અહીંયાનો વ્લોગ આપણે પહેલાં અપલોડ કર્યો હતો. મહાકાળીમાનું મંદિર છે જ્યાં. અને જુઓ આપણે પહોંચી ગયા મુકેશ્વર. મુકેશ્વર પણ ઘણી પબ્લિક આવે છે એમ દર દિવસે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ગાડી કેમ પડી છે, કમેન્ટ કરી દેજો ખબર હોય તો. અને જુઓ આ છે મુકેશ્વરનો ડેમ. ગાઈસ તમે જોઈ શકો ડેમ. આપણે બે ભાઈબંધો શું કરી જોઈએ હો. તો ગાઈસ આપણે ફરીથી પાછા શેબર ભગવાનના મંદિરે આવી ગયા છે. આપણા મિત્રોનો ફોન આવ્યો હતો તો શેબર આવ્યા હતા, તો આપણે અહીંયા આવી ગયા છે. અને આપણા બે ભાઈ પણ પગપાળા આવી રહ્યા હતા, એ પણ પહોંચી ગયા છે અહીંયા. જો તમને બતાવી દઈએ, બધા આગળ ઊભા જ છે. સુરેશભાઈને તો ઉતારી દીધા છે બે મિત્રો સાથે. એમના બે મિત્રો મળી ગયા, એમને ઉતારી દીધા અને અમે બાઇક લઈને નીકળી ગયા. અને આ જુઓ તમે ખાલી આ એકલા પીવે છે. તો એકલા નથી પીતા, અમને પણ પાઈ દીધો એમને. તો અમે પણ પીને નીકળી ગયા. અમારો લોક અંદર નથી લીધો. શેબર ભગવાનનું મંદિર ફરીથી ટ્રાફિક થઈ ગયું છે. અને જુઓ ટ્રાફિકનું કહેતા જ ટ્રાફિકમાં હલવા ગયા આપણે. માહોલ ગરમની વાત ચાલુ છે, તો માહોલ ગરમ થઈ ગયો છે. તો ગાઈસ જો આપણે અહીંયા પુલ પર ફોટો શૂટિંગ કરવા ઊભા હતા. ફોટો તો પડાવવો જ પડે, નકર શેબર આવે એવી ખબર શું પડે. તો ગાઈસ અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. અને થેન્ક યુ, આભાર તમારો બધાનો.